હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે જોઈએ બચેલા ભાતમાંથી ભજીયા બનાવવાની રીત. આપણે તેને લેફ્ટ ઓવર કર્ડ રાઈસ પકોડા પણ કહી શકીએ છીએ, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ કુરકુરા લાગે છે અને બચેલા ભાતનો પણ સારી રીતે ઉપયોગ થઈ જાય છે. અહીંયા મારે અડધી વાટકી જેટલી હળદર મીઠાવાળી ખીચડી બચેલી છે, જેનો અહીંયા આપણે ઉપયોગ કર્યો છે. તમે સાદા ભાત પણ લઈ શકો છો. અહીંયા ભજીયાનો ટેસ્ટ વધારવા માટે આપણે 2 બટાકા અને 1 લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. પણ બટાકા ટોટલી ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બટાકાને સારી રીતે ધોઈ લઈએ. બટાકાને આ રીતે છોલી લઈએ. હવે બટાકાને આ રીતથી પતલા અને લાંબા કટ કરી લઈએ. બટાકા આ રીતના કપાઈ જાય ત્યારબાદ તેને ઠંડા પાણીમાં નાખી દઈએ. હવે લીલા મરચાંને પણ ઝીણા ઝીણા સમારી લઈએ. હવે મિક્સર જાર લઈએ અને તેમાં બચેલી હળદર મીઠાવાળી ખીચડી ઉમેરીએ. અને ખીચડીના જ પ્રમાણથી મોળું દહીં ઉમેરીએ અને મિક્સરના મદદથી પ્યોરી બનાવી લઈએ. આપણું ખીરું તૈયાર છે, જેને બનાવવા માટે આપણે થોડાક પણ પાણીનો ઉપયોગ નથી કર્યો. ખીરું આ રીતનું ચમચીમાંથી કન્ટિન્યુ પડે એટલું પતલું હોવું જોઈએ. હવે ખીરામાં આપણે જે સમારીને રાખ્યા હતા તે બટાકા ઉમેરીશું. ત્યારબાદ આદુ લસણની પેસ્ટ, કટ કરેલા લીલા મરચાં અને લીલા ધાણા ઉમેરીએ. હવે 1 ચમચી જેટલો અજમો, જેનાથી પાચન સરળ બને છે. થોડોક ગરમ મસાલો, 1 ચમચી જેટલું લાલ મરચું, 2 ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે હળદરનો ઉપયોગ નથી કર્યો, કારણ કે ખીચડીમાં પહેલેથી જ હળદર હતી અને મીઠાનું પ્રમાણ પણ તેને ધ્યાનમાં રાખીને જ ઉમેરવું. હવે ભજીયાના સારા બાઇન્ડિંગ માટે 4 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીએ. ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા એકદમ ક્રિસ્પી બને છે. આ બધાને સારી રીતે મિક્સ કરી લઈએ. આપણા ભજીયાની કન્સિસ્ટન્સી આ રીતની વાળવાથી તે વળી જાય, શેપ લઈ લે અને જ્યારે તેલમાં છોડીએ ત્યારે તે ઇઝીલી છૂટી જાય તે રીતની હોવી જોઈએ. હવે સાઈડમાં કઢાઈમાં તેલ ઉમેરી તેલને ગરમ કરવા મૂકી દઈએ. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ હાથમાં લઈને આ રીતે ભજીયાને તળવા મૂકી દઈએ. અહીંયા આપણે ગેસનો ફ્લેમ લો રાખીશું. 2 થી 3 મિનિટ લો ફ્લેમ પર થયા બાદ ભજીયાને આ રીતે પલટાવી લઈએ. બીજી સાઈડ 3 થી 4 મિનિટ થયા બાદ આપણા ભજીયા તૈયાર છે. તેને તેલમાંથી કાઢી લઈએ.
રીતે બીજા ભજીયાને પણ ઉતારી લઈએ. તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને ચટપટા ભજીયા. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને તેને દહીં, લીલી ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરીએ. દહીંને થોડું વધારે ચટપટું બનાવવા માટે થોડોક ચાટ મસાલો અને થોડુંક લાલ મરચું ઉમેરીએ. અહીંયા બચેલા ભાતનો ઉપયોગ થાય છે અને એક નવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય છે. તો તમે પણ આ રીતે બચેલા ભાતનો ઉપયોગ કરીને પકોડા જરૂરથી બનાવજો. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.